આ એક તો કંટાળો ભણવાનું બધો ને અને જફા મારા એકલા કરવાની આ ખોટો મુખી બની ગયો હું ગામવાળો એ બનાવી દીધો પેલા કાકા ભાઈ પેલા જવા દે એ પેલા કાકા ઉભા તો આ પેલો સાહેબ આવ્યો તે આપડે ભણવા જવાનું બધા ઓવા આપડે ગયડો ગયડો બધા ભણવા જવાનું એ કણ ઓવા ભણી પાજે આ ગયડપણમાં જે થોડું ઘણું ભણી લીધું એ બોર્ડ વધતો તો આવડશે ને બસ નું આ નહીં છોકરા હેરાન કરી દે જતો ફાવો ચોક જવું હોય તો આપડે બધા બસ નું બોર્ડ વધતો ને એવું બધું નહીં આવડતું ને એટલે આપડે જવાનું છે સાહેબ આગળથી સાહેબ ને ભણાવવા મોકલે આપડા ગામમાં સ્પેશિયલ એટલે હું તમારે બધા બોલાવા આવ્યો એટલે જલ્દી તૈયાર થઈને આવો તમે હો ગામ વચ્ચે આવો એ હા આવીએ એ પછી આપડે ગામમાં સાહેબ આયા છે આપડે બધા ભણવા જવાનું હો હાલ જ ગામ વચ્ચે બધા ભેગા કર્યા બરાબર એ તારા મારા જેવા ગયડા બધા હોય ને આવું કાલ ઉઠીના છોકરા હેરાન કરીને ચોક જવું હોય તો બસ નું બોર્ડ બોર્ડ આપણને તો વચ્ચે નહીં આવડતી યાર એવું થોડું ઘણું શીખીએ ને તો ચોક જવું હોય જવા થાય એ તમારી વાત સાચી હા તું ફટાફટ તૈયાર થઈને આય હું બધાને તો સુધી બધાને બોલાવું બરાબર હા આવજે જલ્દી હાલ જ આવ્યો પછી એમ ના કહેતો ચાલુ કરી દીધું મને આયા પેલા હાલ જ આવ્યો હા પેલા કોક સાહેબ બાબા નહીં કોક સાહેબ બાબાનો સમાચાર નહીં મળે આપણને મને ખબર નહીં પાછું ગમે વાતો થતી હતી આબાના છે ભાઈ આપણને કોઈ સમાચાર ખરા આપણે કોઈ સમાચાર ખરા કોઈને આપણને કોઈને સમાચાર નહીં આલ્યા હું તો ખેતરમાં રહ્યો પણ તું ગોમમાં રહી તને ખબર નહીં તે આખો 24 કલાક તો ગોમમાં ના હોય એટલે તો ગોમમાં એટલું તો ખબર રાખ એ સગન એ સોમા બેઠા મુખી બોલો બોલો તો હારું હોય ને હા ચાલે જાય લેડો આપણે ભણવા જવાનું હોવા આટલું માં અલ્યા કોક ગોળું બનાવશે આપણો આટલું માં ભણ બસ નો બોર્ડ વધતા આવડે છે ના એટલું નહીં આવડે ને એટલા માટે જ બોલાયા છે કાલ ઉઠીને તમારા છોકરા ઘરમાં કાઢી મેલશી બસ નો બોર્ડ બોર્ડ એ વચ્ચે નહીં આવે તો ચોકન જઈને રહેશે પછી એટલે ગામ વચ્ચે આપણે એક સાહેબ આગળથી મોકલ્યા છે ભણાવવા માટે સ્પેશિયલ હેડો તમે બધા બધાને હું કહીને આવ્યો છું ને તમે બે બાકી હતા તમને લઈ જવાના હજુ કરશન ને મારે કહેવા જવાનું હોય તે ફટાફટ તૈયાર થઈને તમે આવો હા તમે તૈયાર થઈને આવીએ શું કીધું સલેટ નો પેન લાવવાની ના એવું કશું જરૂર નહીં એ તો કહેશે તો બીજા દાડા લઈને જશું હાલ તો કોઈ કીધું નહીં બરાબર હા આવો જલ્દી તૈયાર થઈ હા આવીએ સલેટ નો પેન લઈને તો આપણે જવું પડશે હવે સલેટ ને પેન લઈને જ જવું પડે ને કેમ નામ તો હું યાદ રહે આપડે આટલી ઘડી ભણ્યા હા તો બેનો નો માર જ ખાધી હો અને પછી ઓબો ને કેરીઓ ને એવું બધું ખાધી હો રખડ્યા જ છીએ ભણવા તો જ્યાં નહીં ત્યાં તો ભણવા જ્યાં આટલું મારે ભણવા જઈએ હવે તાણ તો સલેટ નો પેન લઈ આવજે નવી નવી લાવવી પડશે નવી જોવાનું તાર હા દેખો કરીએ જ ને અરે ભાઈ આપણે જે ગામમાં જઈને લઈ આવીએ હા લેડો એ કરશન ચો હેડ્યો જાળી વાફી મારા ઘેર અત્યારે હોવા તમે કે ટાઈમ વગર ના તું વાંચો હેડ્યો જાળી વાફી એમ હું તો કે ખેતરમાં હેડ્યો ખેતરમાં નહીં જવાનું આપડે ગામ વચ્ચે જવાનું હોય સાહેબ આયા ભણાવવા માટે આપડે છોકરા ભણાવા આવ્યો ના આપડો ગયડોને ભણાવવા આયા ઘેડો ભણાવા હોવા એટલે આ ભલાદમી ફર્યું હું તારા આટલી ઉંમરે બોર્ડ વધતા આવડે પછી ના તો બસ તાર હેડ સોનું તે બાબુ હવે હું કરું હું બોર્ડ વાંચીને કાલ ઉઠીને તાર છોકરા કાઢી મેલશી ઘેરથી તો ચેતા જીએ છોકરા ના કાઢી મેલી યાર કેટલી લાડકોડ થી મોટો કર્યો હવે કાઢી મેલતો એ લાડકોડ જ તને નરસી તું જોજે એટલે હેડ સોનો મોનો ચોથી આયા હા ચોથી આયા આગળથી મોકલે પણ આપડે તો ચો ભણેલા છે ભણેલા નહીં એટલે જ ભણવા જવાનું છે એવું હોવા એટલે હવે ભણ્યું દાદર મારી છે તો નોકરીઓ લાગવાની થોડું ઘણું વધતા ને એવું શીખવાડે તો આપણા જ કામમાં આવે નવરા બેહ્યા હોય તો પેપર વધતા તો ફાવે આપણને ટાઈમ પાસ કરવા આ ખેતરમાં ના જવું પડે તારે અને આ તમે મૂકી જો આવો બધો લઠ્ઠો લઈ લઈને આવો એક તો ટોટીઓની કડી દઈ જઈએ આ ખેતરમાં આ છોકરો હવે આટલી ઉંમરે ખેતરમાં મોકલું બોલો આ બોલે કે ના બોલે તું આ તો શું કરે તારે હવે કરવું તો અને આમ પડે કહે છે કે લાડકોડ થી મોટો કરે છે હેડ સોનું મોનું ભણવા હા તો હાલ જવું પડશે ઓ હાલ જ ગામ વચ્ચે આવીને બેર્યા સાહેબ બધા આવી જાય ઓ બધા આવીએ બધાને બોલે તું છેલ્લે બાકી હતો તને કહેવાય છોકરાઓ આવી ગયા આપણે બધા છોકરા જેવા લાગીએ આટલી ઉંમર થઈ ગઈ દાઢી આવી ગઈ ને કે છોકરાઓ
સાહેબ છે કે કોઈ આ કોને સાહેબ બનાવ્યો ઓન અંધા પાયો ગુ મને એવું લાગે છોકરો ને ડોહા જેવા લાગે તે છોકરો તાણ આ અડધી ઉંમર જતી રહી અને આ છોકરા જેવા લાગ્યા આપણે પૂછો કે છોકરો જ છે હું છીએ ભાઈ સાહેબ અમે છોકરો દેખાઈએ છીએ છોકરા જેવો છે રે છોકરા જ દેખાય તમારી દાદાની ઉંમર ના અહીંયા બે હતા દાદા છોકરા જેવા જ લાગે બે. અરે મારે તો છોકરો ના ઘેરે છોકરો છે તારા જોડે છે તમારા છોકરાનો છોકરો મને કને ભણાયો છે હું પાડતો નહીં દાદા ભૂલ થઈ ગઈ ભૂલ ના ચાલે હવે ભૂલ નહીં કરવાની માફ કરી દો સાહેબ ને હવે દાદા માફ કરી દો માફ કરી દો જેડે જજો જેનો પડ્યો છે લાવો માફ કરી દો ભૂલ થઈ ગઈ હવે યાની માફ બોલો સાહેબ હવે બધા આવી ગયા ના હજી બે જણા મેન તો બાકી હજી કેટલી વાર લાગશે બોલાવી લો એમને આવતા જ હવે જે હસી તો ખરા બોલાવા આવતા જ હશે મુખી બધો બોલાય આપો બધો કઈ ના આવ્યો હા આવતી છેલ્લે રે આવો યા લ્યો. જય માતાજી સાહેબ જય માતાજી જય માતાજી દેખી જાઓ. લ્યો. 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 શું બાજુ હા આ બે ગયું હું તો બધા વહેલા વહેલા આવી ગયેલા તમે તો આ તને બોલાવા રે એટલે મોડું થયું યાર પણ મને તો ખબર હતી આવા સાહેબ બાપા ના હોય અમે તો ના વગર આવી ગયા અહીંયા ના વગર આયા? ના વગર આવી ગયા બધા. આલા કમર મેં એ ઓ બખાડો બંધ કરો ભણવા આયો સાહેબ આયા બરાબર તો શાંતિ ભણી લ્યો દાદા હવે સાંભળો સાહેબ મને હરખી રીતે ભણાવજો આ બધાને હા બધા લખતા વાંચતા આવડી જાય બધું શીખવાડી દઈશ ઓકે મને ગુજરાતથી નરેન્દ્રભાઈ મોદીએ મોકલ્યા છે હા હું છે અભણને ભણાવવાનું બરોબર આમાં વાંચતા લખતા આવડી જવું જોઈએ બધાને હું શીખવાડીશ બરોબર સાહેબ એવું બનાવજો તે અમને મારે એન્જિનિયર બનવું હોય તે ફટાફટ હું બની જાઉં તમે એવું પણ છો હા તમે જેવું પણ છો સાહેબ હારું ભણાવો ને હા તો ડોક્ટર ની ડિગ્રી લેવી હા એ સારું હોય એ સારું હો અને ગમમાં દવાખાનું નાખવું હા એ બરોબર સાચી આપણે કોમમાં દવાખાના નહીં એવું અમે. નહીં. હો ના બરોબર હા આ બધા ગમમાં દવાખાના બધા ભણ આવી અરે ભરત કાકા તમારું બનવાનું હોય મારે તો હરખી ભણી લઉં પ્લાયવુડ બનવું હા પ્લાયવુડ ઓ તમારી કેવું આવે સાહેબ પાયલોટ કેવું આવે એટલે એ પેલું ઉપર શું કરીને બલૂન ઉડાડે છે ને એ રે એ બલૂન નો ડ્રાઈવર બલૂન ડ્રાઈવર બનવું હા. અરે આ પેલા કાકા હવે તમારી ઉંમર થઈ જાવ તમે વિમોલ ને બલૂન નો ડ્રાઈવર બલૂન ઉડાડી નો અરે હવે ડ્રાઈવર બલૂન ના ઉડાડીએ કો તમે બલૂન હું ઉડાડીએ કોઈ બધી અમને ભણાવી તો દે પેલા હરખો પણ સાહેબ તો પૂછો પેલા બલૂન પ્લાયવુડ બનવાનું અમારે પાયલોટ બનવાનું હોય એ કીધું તો ખરું બલૂન નો ડ્રાઈવર એટલે પાયલોટ કહેવાય પાયા આ બલૂન લઈને તો જશું એ તો છે હાલ બોલો ને યાર ભણાવો છે સાહેબ ભણાવશે આગળ પૂછો અરે એવું નહીં કહેતા પાલામાં લોટ બાંધવાનું કહીશ વાપરો તમે અરે પાલા લોટ બધવાનું નહીં કામ કરી લોટ બંધાય અરે નહીં કહેતા પાયલોટ મારા ઘર વિમાન ને એવું તો એટલે આ સગની આવી નોકરી તો જોઈ છે પાલામ લોટ બધવાની નોકરી તો જોઈ છે તી અને એવું કોક કહી હરાય અરે મારા વિમાન ડ્રાઈવર બનવું છે સાહેબ આ બધા ખબર પડતી નહીં આ બધા અફળ છે બરાબર એટલે હરખી રીતે તમે ભણાવો વાંચતા લખતા શીખવાડો આ પાયલોટ બનવાનું કઈ આ તો બકવા કરે રાખી દાદા આટલી ઉંમરમાં પાયલોટ ના બનાય પણ તમને હું વાંચતા લખતા શીખવાડીશ કારણ કે તમને વાંચતા લખતા નથી આવડતું એટલે એમના માટે હું આવ્યો છું બરોબર આ તો લખતા વાંચતા ના આવડતું હોય એ તો હું તમને બધાને કઈ લાવ્યો શું લેવા હોય કારણ આ તો કે મારે પાયલોટ બનવાનું પેલો કે મારે ડોક્ટર બનવાનું હોય એ પછી તમે બધા સમજો ના તો હું શું કરું એકલા મોટા હું શું ડોક્ટર બોલું? બનવા આવે આટલી ઉંમર ના કોઈ શીખવાડવા આવે હા બબે 5-5 લાખ 10 લાખ રૂપિયા ભણવાના ખર્ચા થઈ ગયા હતા એવું તા હું મને એવું ભણાવો ને તો મુખ્યમંત્રી બની દઉં લે મુખ્યમંત્રી બનવા ગયા રે. મને એવું ભણાવો સાહેબ મુખ્યમંત્રી બની દઉં શું કરે મુખ્યમંત્રી બનીને બીજું કેવું કરે? બધા ટોપીઓ પહેરે
આ પેલા ત્યાં ટોપી ફેરાવી ને એટલે એને જો મંત્રી બનવું જો આ મને એવું જ લાગે છે, આ બધા ટોપીઓ પહેરાવાની જ વાત કરે પેલા ગામનો કદી ગામમાં સભ્યનું ચૂંટણી લાવ્યો પછી પછી ગામ સુધારજો હા ગામ સુધારજો આખું તું શાંતિ દે ને કામ ઘેર જતો રહીએ ભાઈ બોલો સાહેબ તમે ચાલુ કરજો તમે ભણવાનું ચાલુ કરો. ચાલુ કરો. આગળ ચાલ. હાલ બોલો. પપ્પા કરે રાખી કા કા મનનો કા 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 અમરનો કા ખા ખા ધીડાનો ખા આવું કહેવાય ગધેડો કેવો આવા ગધેડાનો ગ કહેવાય. ગધેડાનું ના આવે ગણપતિ નો ગણપતિ નો આવે યાર ગધેડાનો ઘઉં હતો છે ચોય ગણપતિનો ગ જતો રહ્યો તે જમાના જતા રહ્યા. અરે જમવાના ચોય અત્યારે જાય તો ગ ગધેડાનો જ ગ ગણાય. તમતા હતા ને છોકરા ગધેડા જેવા પાકે હતા જો. આ જમાનો બદલાઈ ગયો આ ને. સાહેબો શીખવાડે છે આવું શીખવાડે સ્ટાર્ટિંગ માં ગધેડાનો ઘર શીખવાડે લાવી જવો ગધેડા જ પાકે હતા બધા. હા. જે હોય આપણે શીખી નહીં યાર અત્યારે બખાડો ખોટ્યો કર્યા વગર યાર અરે આપણે તો આવું શીખવાડતા હતા ગધેડા. આપણા ગણપતિ ને એવું શીખવાડતા હતા પણ આ તો જમવાનો જમ બદલાય ને આપડા હું અત્યારના નવરાત્રો આવે છે પેલા હું ગાતા હતા માઇક માં ડોહા ગાતા અને હારું હારું ગાતા હતા અને અત્યારે તો કે બેબી મૂડમાં નહીં આવું થાય છે. હાકરિયા ને સિંગદોણા જગ્યાએ અત્યારે શું કેવાય ગોઠિયા નાસ્તો ને આવું બધું મગાવશે હઉ. એટલે બધો જમાનો બદલાય એટલે જમાના પ્રમાણે બદલાતું રહે બધું હઉ. સમજો એટલે આપણે શાંતિથી ભણી લેવાય કણ બીજું આપણા તો છેવટનું બોર્ડ ને એવું વાંચતા આવડે એટલે ઘણું થઈ ગયું લે આ. હા, બીજું શીખવાડો શીખવાડો સાહેબ આગળ. રામાયણમાં રાવણને કને માર્યો? એ તમારામાં હજી કોણ હતું લે આ? ભાઈ મેં તો નહીં માર્યા હા? અમે નહીં માર્યા અમે તો જોયા નહીં. અમે જોયા નહીં રાવણ રાવણને જોયા નહીં અમે તો આ તમે અમે બે- ક્યાં મારીએ આ ગામમાં પેલા રાવણ તમે બેન જ નતા મારો લે ઓય ખાલી હળગાઈ તું જ હું એ તો આ લુખ્ખાગીરી તમે બે જ કરતા હો ગામમાં. પણ અમે માર્યો જ આ નહીં બે રાવણને. જણા અમે એવું લેવા મારીએ. માર્યો નહીં હળગાયો તો હા ખરો. સાહેબ તો અમે કોઈને મારે નહીં હોય મારા અંગત કોઈ જુઠ્ઠું ના બોલો અમે કોઈને નહીં મારે હોય. માર કોઈ નહીં માર્યો કોઈને નહીં મારે હોય હવે તમે એમને પૂછો તો અમે શું કરીએ આ બધા ગોડા ભેગા થયા. એક કઈ ડાયો લાગતો નથી. બધા ગોડા. કરશન આ સાહેબ આય હોય કણ આ બધા મારવાની ને એવું બધું પૂછે પછી આપણા ઉપર કેસ તો નહીં કરી દે ને એ તો કહું આપણા બુથ નહીં ભૂલથી કોઈ બોલી દે કોને મારે તો એવું કહી દઈએ આપણે અને અરે અહીંથી સબૂત લઈને જઈને તોકાણ જતો રહે અને પછી આગળ જઈને કહી દે કે આપણે બધા જેલમાં પૂરી દે યાર વાત સાચી તમારી હા વાત સાચી આ તમારી લોચા પડશી રવા દે ના તો આ બધું આવું સાહેબ એટલે- સારું શીખવાડો એટલે હોભળો લ્યા આખી રીતે જવાબ આલજો ડાયરેક્ટ જવાબ આલવા ઉતાવળ ના કરતા હોય તમે શું કીધું કે છે કે અમને ખબર જ નહીં ખબર ના પડે ને તો બોલવાનું નહીં સાહેબ અમને ખબર નહીં પૂછો શીખવાય તો ખરા સાહેબ હું મારે તો નહીં એવું કરે બધું મારો તો સાહેબ અમને ખબર નહીં તમે આવું કહો. શીખવાનું હતું એ વળી રાવણને મારવા માટે રામ આયા હતા. મૂર્ખાઓ, હું તમારા ગામના રાવણની વાત નથી કરતો. હું તો કરું છું રામાયણની વાત કરું છું. ચલો બીજો પ્રશ્ન. ધનુષ બાણ કોણે તોડ્યું તું? આ તો જબરી વાત કરી કનું શું કેવાય સોમો રમતો ઈરાધનુષ ની વાત કરે શું કરે અને તોડી કાઢી તું તેદર આ સાહેબ લાયો તો. અને એનો તો એટલે સાહેબ લાયો તો શાળામાં લઈને આવ્યો આ એનો લાયો તો શાળામાં તો. તોડી તું કને એ ખબર નહીં આવ્યું હા આ તોડી કાઢી એ નહીં ખબર એ તો આના પહાડ હતું સાહેબ મેં નહીં તોડ્યો સાહેબ મેં નહીં તોડી શાળામાં મેં ભણતા ને એના એટલે એનો લાયો તો આ લઈને આવ્યો તો પણ કને તોડી ખબર નહીં. સાહેબ, કશું ખોટું નામ ના લે હું નહીં તોડી સાહેબ અરે મેં અરે તોડ્યો. તોડ્યો પણ લઈને તો તું આવ્યો તો ને લઈને તું આવ્યો તો ને પણ લાયા હતા પાછા ભાઈ લઈને આવ્યા હે હતા ઓહો પણ મને તો હું કેટલા પૈસા વાત તમારી સાચી પણ આવતો તો ને તે કચરામાં મળી તું હે કચરામાંથી? ઓહો તે હું તો ઊંચું કરી લઈને આવ્યો આ સાહેબ નતો લાયો તું ને હા એનો તો તે શેરામાં જ લઈને આવ્યો તો હવે લઈ લીધું મારા પર પડાય સાહેબ ને પણ સાહેબ તો એમ પૂછ્યું છે તોડ્યું તું કને એવું હવે લઈ લીધું તો એમને જ તોડ્યું હશે આ સોમલો મેં નહીં તોડી મેં નહીં તોડી સાહેબ મેં નહીં તોડ્યું હો. ધનુષ બાણ, હું રામાયણની વાત કરું છું. ધનુષ બાણ રામને ભાગ્યું હતું. હું આ ધનુષ બાણની વાત નથી કરતો. તને મોઢું ખબર પડે કરો અહીંયા અલા સાહેબ રામાયણની. તમે એમ કહો કે રામાયણમાં કોને ધનુષમાન તોડ્યું હતું? હા, એવું કહેતો ના, આ તો ખબર બધા ઘોડા છે
બહુ આ તો બધા- ચોખ્ખું ઉકેલ પાડીને પૂછો તમે. નકા તો બધા ગામની વાતો કરશી આ ગામમાં બહાર જ નહીં નીકળ્યા હા એટલે હવે કોઈ ખબર જ નહીં આ બધા ફળ છે અમે તલામ રોજ ના જતા સાહેબ. તાળામ જતા અમે પ્રશ્ન હું બીજો પૂછું. એક ને એક કેટલા થઈ? એ સેકન્ડ બોલ. હા એક ને એક કેટલા થઈ? 1 ના 1 11 એ ના સાહેબ 11 ના થાય. અને અગિયાર પિતાજી 11 ના થાય. 11 થઈ તાન લે કેટલા થઈ લ્યા 2 થાય. 11 ના થાય 2 થાય. બે ના થઈ યાર 1 ના 1 11 થાય 2 થાય. 8 થાય યાર અને 11 8 થાય 2 થાય. થઈ લે 8 ના થઈ એ સોની મોની 11 વાળી આમ ઘેર જતી રહો. 11 આ થઈ લે 9 થઈ આ નવી લઈને આય પાછું ત્યાં 9 થાય. 9 થાય 8 થઈ 10 માંથી 1 કાઢો એટલે ચલા રહી હું કીધું સાહેબે હું પૂછ્યું 1 ને 1 કેટલા હોય? એટલે 10 કાઢવાનું નહીં કીધું. એવું ના કીધું સાહેબ એક ને એક કેટલા થઈ? ખબર 8 થઈ યાર 11 થઈ ગયા 8 થઈ અલે હાથ જ થોય. એ સાહેબ ઓછી લાવજો આપણે ફરી વાળું હું હમણાં હાલ. 1 ના 1 તો 1 જ થાય. ના થાય 1 ને 1. એક ને હા થાય યાર તારે 1 ના 1 જ થાય ને. હાથ થોય. 8 થઈ મેં એકડા 11 થઈ એ એકરોની વાત કરે. આ તો 1 ના 1 કયો હોય એટલે એ 1 ને 1 2 થાય. સાહેબે પૂછ્યું ના ખબર ના પડી તને. એટલે આ એક જ જવાબ આવે વાત સાચી પછી આની. એક હોય તો એક જ કહેવાય ને હા 1 ના 1 જ કીધું. 1 ના 1 એમ એટલે 1 ના સાહેબ 1 હું થાય. એક ને એક જ. એ, તારું 1 ને 1 ચેલા થઈ તો એક જ થાય ને એક ને એક જ ઓલી થાય. યાર, ભૂલ થઈ ગઈ યાર. એક હોય તો એક ના એક જ કહેવાય એક જ થાય. બરોબર પછી આચો બોલો આ તો પૈસા તું હારું પૈસા ગભરું આવડે હો. હા આગળ બીજું બોલો. ભણું એન્જિનિયર બની જાય. ભણું પછી તો હોશિયાર હો. અરે હવે એન્જિનિયર બની જાય તું. આ બધું બૈરું શીખવાડે ઘેર પાવ ભણેલું લાવ્યો ને એવું મારે હવે ગોડા જેવું જ થવું પડશે. આ ગોડા છે બધા ગોડા ભેગા થયા છે. મારે હવે ગોડાના જેવું જ થવું પડશે. એમ કરો તમે બધા એક ને એક પ્રશ્ન હું પૂછું. એક પ્રશ્ન પૂછું તમારે મને જવાબ આલવાનો. ઘરનો ઘ કયો કહેવાય? કરશન હા આ કના ઘરની આપણા બધામાં કના ઘરની વાત કરે સાહેબ? માર તો ઘર હ હા માર તો ઘર હ કને નહીં ઘર? સગન ને ઘર તો હ પણ આ તો એમ પૂછ્યું કે ઘરનો ઘ કયો કહેવાય? આ અને ઘર ના આવે ને પણ યાર એને એટલે- ઘર જ નહીં તો ઘર ચોય હોય વાત બરાબર હે, હું તારી. કેવું પેલા કાકા? આ મુખે બંધાણ જ નહીં યાર અમુક કોઈનું ઘર પણ એ તો પેલા ગ્રાન્ટ માં આવે તો બંને જ બચારા તમારા ઘરનું ઘર જ નહીં થાય એનો દારૂ માંથી ઊંચો જ આવતો નહીં પછી ઘર હોય ને માર તો સાપરું હ હા સાપરા નો સ આવે ઘર નહીં મારે સાપરું હ એને સ આવે સાહેબ અમાર બધાને આ સગન સિવાય અમાર બધાને ઘરનો ઘ આવે એમાં આપણે ઘર હોય ને એ પેલા આપણે બોલવાનું ચાલુ કરીએ ને એટલે પેલા ઘ અને પછી ર આવે. અને આપણે આ સગન રે ને એટલે સ એટલે આવે. સાપરું હોય તો સાપરાનો સ આવે એને. દાપરા નો સ મારા સ આવે. હા બધાને ઘરનો ઘ ના આવે. કોને આપણને સ આવે અમાર સ આવે બધું. હારું હું ચોકણ આવી ગયો. હારું પાગલખાના મને આવી ગયું એવું લાગે છે. હવે મારે અરે પાગલ કો તો મને પાગલ કરાવી દે છે. મારે આના ભણાવવા નહીં. હવે મારે વયથી નાહવું જ પડશે કારણ કે હું હવે મારું ઠેકાણું નહીં પડે. અરે મને નહવાડશે. ઓન શીખવાડતા હું ભૂલી જવાનો હું. હવે મને વડીલો તમે બેહો હું આવું ચોકન જો આવું ચોક બહાર જતો આવું. બાર જો ઓવા આ જતા પેલ બાદ જવા બાર ખુલ્લામાં છે અમાર પાસે હો. જવાય એવું. બાર એટલે પાછો બાર કોમ ના નહીં જોય. ના 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 ઘેરમાં જતા રહો. બાર જવા જઈશી બહાર જવા વાળામાં હા એમ. એટલે વારાથી બાર સાહેબ, પાછા આવજો. એ શેડો નહીં વારા નીકળ. હા? મેં તો નેડમાં થઈને આ સાહેબ જબ્બર સવાલો લાયા ચોય લાયા શીખર હે ક્યારે ઘરનો અરે તો સાપરું હો. તો લે આપણે આવડતું નહીં એટલે યુવાન જે શીખવાડવાનું કીધું એ શીખવાડો ને આપણને યાર. ના પણ જબ્બર સવાલો પૂછતા પણ આવામ ને આવામ તો આપણે બસ નું બોર્ડ ને આપણો વસ્તુ આવું અમારે શું આવડી બોર્ડ. ગમે ગયું આવડે હા ગમે ગ એક દાડા ના આવડી જાય યાર રોજ આપવું પડે ભણવા હોય રોજ તો. કલાક આપવું પડશે આપડે હા
તાર હું ઘેર તમારા બહેરો છોકરાને કહી દેજો કે હું રોજ વાજે 1 કલાક ભણવા જવો હોય હોવા ન કોઈ તમારા બહેરો છોકરો હેરાન થશે અને કહેશે કે આ ડોહો ચોકાણ જતો રહ્યો. પણ માર તો ખેતર ભેસન ચારે લાવ્યો નહીં લાવવાની હતી એટલે ભાઈ હું પહેલા કીધું હોય તો હું લઈ આવું ચપ્પલ ભાઈ આ મુખિયા કે હેડો ભણવા સાહેબ આયા એટલે જ હું તમને કહું છું કે રોજ કહી દેજો ઘેર કે રોજ 1 કલાક વાજે અમે ભણવા જશું. એટલે એવું હોય, યા તો પેલું કામ કરી લેવાનું યા તો અહીંથી ભણીને જઈને પછી કામ કરી લેવાનું. મારા તો રોજ નહીં મેળ પડે સગન હા મારા ત્યાં બકરો ચારો ને બારો કોણ લાવો ભાઈ એ વાત તમારી સાચી છે. તમારે કોઈ કરનાર નહીં. કલાકમાં હું ચારો લઈને આવું અને કલાક હોય બગાડું પછી જોવો કોણ ડોહો કોણ? એટલે સગન જોયા કે પેલા સાહેબ ચલે જ્યાં અને પછી એવું થાય કે અમે બધા શીખી જાય ને તમને નહીં આવડે તો પછી હા પણ કશું નહીં આવડે આવડી જાય તો તાર હું તો વિમાન હજુ બે ચલાવવાનું જણા જજો જળ બે જણા જલ્દી બોલાવતા સાહેબ સાહેબ બોલાવતા તો જ્યાં જલ્દી બોલાવતા આવો. કેટલા રહ્યા બાર કઈ બહાર જતા તો નહીં રે અમાર મોલ થાય પણ કે ભેંસો દોવાનો ટાઈમ થયો યાર સાચી વાત છે. તાર મારે હજુ પંચાયતમાં જવાનું છે સહીઓ કરવા યાર બંધ કરવા માટે. હા તો જલ્દી જો તમે પણ તમે શું કરશો ડાયરેક્ટ જતો રહું યાર. સરપંચ જ અભાણ હોય ને, શું કરવાનું પહેલો હું જતો રહું પછી એકણ હું સાહેબ રિપોર્ટો ખરાબ આલે કે ભાઈ ગામના મુખી જ સરપંચ જ નહીં કન આવીએ વહેલા તો પછી મારા માથા ના આવે બધી. હા અરે સાહેબ તો જતા રહ્યા ડોહો શેડું પાડેલું હતું હા પેલા કોટા કાકા જતા રહ્યા અહીં. સાહેબ તો નાઈ ગયા કાપી નાખીને ગયા લાગે હે? શેડું પાડીને આવી ગયા. ઉભા રોડે જતા રહ્યા ઘેર ઘેર ઉભા રોડે જતા રહ્યા, શેડું પાડીને. યાર હું નહીં લાવ્યો યાર તમે મારા માથે કેમ નાખો છો? તો તમે બોલાવા યાર બધું આગળથી મોકલે છે એવું તો કીધું તું મેં તમારે. એ તો બીજો આવશે કાલે, હા બીજો આવશે. હા છે ને હાઉ કાલે તે તો બોધી દીએ હોય કલ ઓહો લે સાહેબ તો નાઈ ગયો સારું કરશો આપણને બિહારી મિલિન સાહેબ રભૂચા કરી એટલે દીધી. આ તારી પણ તમને તો શું ફરક પડે છે સાહેબ આવે કે ના આવે? તમે તો એમ કે છો કે મારે તો રોજ કે સેટિંગ નહીં થાય. અરે પાકે પાયલોટ બનવું મારા બકરો જોવાનો હોય બની જાય બકરો દોવાનું ને એવી વાત કર રોજ સેટિંગ નહીં થાય એમ કિસી પાયલોટ બનવું છે મારે. લેડો હેડો આ તો આ કશું કોઈ દાદર ના આવે હું આ પણ હું દાદર આ મારવાનો ડોક્ટર બની ગયા એ ડોક્ટર અને બની મારે વિમાન બનાવવા ચલાવવા જવાનું છે. એન્જિનિયર બની ગયા બની છે અને મારે હા, વિમાન બની. ચલાવવા જવાનું છે. હા આ કોમ ખોટી કરીને દાડા બગાડ્યા હું તૈયાર કરો ને મને કીધું વિમાન જ ચલાવવું છે.